એટલા માટે જરૂરિયાત છે કે આપણી બહિર્મુખતા જે બની છે ને જગતની, સંસારની, હું દેહ છું એ મુખ્ય, હું દેહ છું એ મુખ્ય ધારા બની ગઈ છે. એ દેહના આધારે અંતઃકરણ અને અંતઃકરણની અંદર ઊભી થતી વૃત્તિઓ, એમાં સત્યનો ભાસ છે ને, ભાસ સત્યનો. એટલે હું તું, મારું તારું, હારું નબળું, આ બધા ભેદભાવો ઊભા અંદર સંસ્કારો થાય છે. અને એ સંસ્કારો થાય એની પૂર્વે શું થાય છે કે ત્રણ ગુણોની રમત ચાલુ થઈ જાય છે. અંતઃકરણમાં બુદ્ધિથી પર છે ત્રણ ગુણો, અને એ અંદર સૂક્ષ્મમાં જેટલી ઈચ્છાઓ અને ના ઈચ્છાઓ કરી કરીને સંસ્કારો બને છે. એટલે ગુણ પલટો મારે. મસ્ત મજાનું સંગીત ચાલતું હોય, આનંદ કિલ્લોલથી ગમતું ભજન કે ગમતું ગાયન કે ગમતો વિષય ચાલતો હોય, તો એમાં પ્રસન્નતા આવતી હોય, પછી અણગમતું થતું હોય ત્યારે અપ્રસન્નતા થઈ અને ગુણ બદલાઈ જાય તરત જ. સત્વગુણમાંથી રજોગુણ આવી જાય, રજોગુણમાંથી તમોગુણ આવી જાય. તો અંતઃકરણનો કંટ્રોલ ગુણો ઉપર આવતો નથી. કેમ કે ગુણો છે એ અવિદ્યાની એક વૃત્તિ બની જાય ને, અજ્ઞાનની, કે હું દેહ છું અને દેહના સંસ્કારો બધા દેહાત્મક સંસ્કારો અંદર માન્યતાઓના, તો એ જડ કરી અને સંસ્કારો જાડા થઈ ગયેલા હોય હૃદયમાં. ચોખ્ખું હૃદયના બદલે એ સંસ્કારોથી ભરાઈ ગયેલું હૃદય હોય. હૃદય એટલે કે જગ્યા, ચિત્તની અંદર ખુલ્લો ભાગ એક, કે જ્યાં અંતઃકરણ અને ગુણો રહે છે. એમાં હવે ગુણો અને અંતઃકરણ રહે છે કેમ કે આપણી અશક્તિના કારણે, સામર્થ્યના કારણે. સામર્થ્ય ઓછું પડે તો કયું સામર્થ્ય? બોધમાં પોતાને હું આત્મા છું એવું માની અને જાણી અને એ સંસ્કારો કરવાનું સામર્થ્ય જે છે એ ઓછું પડે તો હૃદયની અંદર, એટલે કે ચિત્તના એક ભાગની અંદર જ્યાં અંતરાત્મા કહેવાય છે, એને તે જગ્યાએ સંસ્કારોનો થપ્પો થઈ જાય. હું તું, મારા તારાનો હું દેહ છું. હવે અહીંયા કને એક જાતનું, જેમ બાથરૂમની અંદર સતત પાણી અને ચિકાસ ને અહીંયા કાળાશ થઈ જાય છે ને એક ખૂણાની અંદર, એવી રીતે ચિત્તના ભાગની અંદર એક જગ્યાએ કે જેને અંતરાત્મા કહેવાય છે, એ અંતરાત્મામાં માન્યતાઓ બધી બદલાતી જાય છે. દેહાત્મ ભાવ ને સંસારનો ભાવ ને આ બધું ચાલુ થઈ જાય. હું તું, મારું તારું, સારું નબળું ના બધું. હવે એ મૂળ ગાંઠ છે, મૂળ અવિદ્યાની. એ મૂળ ગાંઠ ક્યાં છે? હૃદયમાં, કે જ્યાં અંતઃકરણ પણ એમાં રહે છે ને ગુણો એમાં રહે છે, અને બધા સંસ્કારો એમાં થોપાય છે. તો પછી તો ઇન્દ્રિયોમાં આવે છે. એ સંસ્કારોના આધારે ક્રોધ આવે છે, ઈચ્છા આવે છે, વાસના આવે છે. એ સંસ્કારોના આધારે મૂળમાં જે સંસ્કારોનો જથ્થો થઈ ગયો, એ સંસ્કારો પ્રમાણે ગુણો બને છે. કોઈ વખતે સત્વગુણ બને, કોઈ વખતે રજોગુણ ગમે, કોઈ વખતે તમોગુણ ગમે, કોઈ વખતે કરોડ રૂપિયા મળ્યા હોય તો એમાં આસ્થા હોય, તો એમાં આનંદ આવતો હોય. હવે એ શું છે કે મન ને પછી એ રીતનો અધ્યાસ થઈ જાય છે કે આ સાચું, એ જ આનંદ આપે છે. સમજી લો કે શિયાળો છે, શિયાળો છે અને તમને મોજા વગર ઠંડક લાગે છે ચાલવામાં. તમારા ટાઇલ્સોમાં ચાલવાનું એટલે અંદરના નોખા ચંપલ લાવવા પડે, કાં તો મોજા રાખવા પડે, કાં તો ચંપલ એવા આ બૂટ સતત પહેરેલા રાખવા પડે કે આપણે રક્ષણ થાય. હવે એ મનની અંદર એક ધારણા થઈ ગઈ છે કે ઠંડી લાગે છે અને મારે ઠંડીથી પગનું રક્ષણ કરવું છે, એટલે એ પ્રમાણે ક્રિયા થવાની. જેટલી માન્યતા થઈ એટલી. તો એની જગ્યાએ કૂતરા છે, ભૂંડ છે, એ કોઈ નથી પહેરતા ચંપલ બૂટ બીજું. કેમ કે એમને ધારણાઓ થતી નથી, એમને ઠંડી સહન કરવાની પછી આદત બનતી જાય. હવે આપણે આદત પાડવી હોય કોઈ પણ વિષયોમાં ફસાઈ રહેલા છીએ, દેહમાં, દેહના સંસ્કારોમાં, દેહના ભાવોમાં ફસાઈ રહેલા છીએ. એ આદતો બદલાવી હોય તો એનાથી વિરોધ કરવો પડે. તો જે એમ ઉઘાડા પગે રોજ 1-2 કિલોમીટર ચાલવા જવું છે, જુઓ શું થઈ જાય છે. શરીર કોઈ મોત થઈ જાય છે કે નથી થતું, ચેક કરો. મનના પ્રવાહની વિરુદ્ધ વર્તવાનું, એ પ્રક્રિયાઓ કરવાની. અંદરની સંસ્કારોની ગાંઠ તોડવાની છે ને, માન્યતાઓ બધી. 2 કિલોમીટર ચાલી આવો, ચાલીને આવીને સેટર બધા પહેરેલો છે, ભલે શું થઈ જાય જુઓ જ કરી. સેટર કાઢીને કે ટોપી કાઢીને કે એમને ખુલ્લા થઈને બેહો,
વાંચો, અભ્યાસ કરો, ધ્યાનમાં બેસો તો કાંઈ ફેર પડી જતો નથી. જેમ જેમ આપણા ઉપર આપણે પ્રયોગો કરતા જઈએ એમ એમ મનના સંસ્કારો ઉખડતા જાય અંદરથી, હૃદયમાંથી, મૂળ અવિદ્યાના. અને એક વખત એવો ખ્યાલ આવે કે દેહ હું છું, એ ખ્યાલ મટે છે એવો ખ્યાલ આવશે. તો એ શું છે? અવિદ્યાની એક ગ્રંથિ બની જાય છે, ગ્રંથિ, અવિદ્યાની ગ્રંથિ. અને એ માન્યતાઓ બધા ભેગા થઈ મનના સંસ્કારો, કાચું ખાઈએ તો પેટમાં દુખે, ના ખાઈએ તો સારું નોંધેલું છે જ, અને આ બધી માન્યતાઓ છે. જેટલી માન્યતાઓ અંદર ભરાય છે એનો એક જથ્થો બને છે, એને કહેવાય છે ગ્રંથિ. અને એવી 6 જગ્યાએ ગ્રંથિઓ અંદર છે. એક હૃદય ચક્ર, એક સ્વાધિષ્ઠાન ચક્રમાં, એક આજ્ઞા ચક્રમાં, એક અનાહત ચક્રમાં એટલે ગળામાં, એક આજ્ઞા ચક્ર એટલે કપાળમાં, સહસ્ત્રાર એટલે ખોપડીમાં. તો 6 ચક્રોનું ભેદન કરવાનું એમ કે છે ને બધા. તો 6 ચક્રો આ રહી માન્યતાની 6 ગાંઠો. હવે મૂળમાં જે હૃદયની અંદર વિદ્યતે હૃદય ગ્રંથિ. તો વૃત્તિ શું છે? સંસ્કારો નો જથ્થો ભેગો થાય છે. એ પૂર્વે સંસ્કારો પકડનારો જે હું ભેળસેળિયો જે બની ગયો છે તે અવિદ્યાની વૃત્તિ. હું ભેળસેળિયો જે બની ગયો છું, પછી સંસ્કારો આવે છે. તો હું ભેળસેળિયો એટલે કે હું આત્મા છું, હું દેહ છું. જળ અને ચેતનની મિક્સ ગાંઠ જે પડી જાય છે એની મિક્સ ગાંઠ છે તે અવિદ્યાની ગાંઠ છે. હવે એ અવિદ્યાની ગાંઠને સમજવું હોય તો કપડાની અંદર ગાંઠ પાડો તો કપડા સિવાય બીજું કાંઈ છે નહીં. સોનાની અંદર ઘરેણાં બનાવો તો સોના સિવાય બીજું કાંઈ છે નહીં. માટીની અંદર વાસણો બનાવો તો ઘડો બનાવો, બીજું ત્રીજું, પણ માટી સિવાય બીજું કાંઈ છે જ નહીં. હવે માટીને ઘડાને મેળવવો છે તો શું કરવું પડે? એની ગાંઠ તોડવી પડે, માન્યતાની પોતાની ગાંઠ તરીકેની, કે હું ગાંઠ છું, નોખી છું, ઘડો છું, એને મટાડવું પડશે. એમ ગાંઠને જો કપડું મેળવવું છે તો કરવું શું પડશે કે એ ગાંઠની અંદર જેટલા માન્યતા ઊભી કરી છે કે હું ગાંઠ છું, મારે કપડાને મેળવવું છે, મારે કપડા, તો કપડું એનાથી નોખું કેટલું છે? દૂર છે જ નહીં. ગાંઠ છે એ જ કપડું છે, બીજું કાંઈ નથી, દૂર નથી. એને કપડાને મળવું હોય તો વાર નથી. પણ એક માન્યતાની એક જે ગાંઠ પડી ગયેલી છે સંસ્કારો, એ સંસ્કારોના આધારે ગુણો આવર જાવન કરે છે. કોઈ વખતે રજોગુણ આવે, કોઈ વખતે સત્વગુણ આવે, કોઈ વખતે તમોગુણ આવે. તો મૂળ ગુણ કયો છે? અવિદ્યાની ગાંઠ. એટલે ગુણ કારણ ગુણ ઉપજે. અવિદ્યાની ગાંઠ છે એ મૂળ ગુણ છે. એમાંથી બીજા ગુણો ઉભા થાય છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. મૂળ ગુણ કારણ ગુણ ઉપજે, પછી ગુણ કારણ ગુણ જાય. એમાં જ્ઞાન છે એ પણ ગુણ છે. તો જ્ઞાનના કારણે બધું મટી જાય, અજ્ઞાનના કારણે બધું ઊભું થાય છે. પણ સમજુ ને જ્ઞાનીને શું પડી ભેગો લપટાય? તો બંનેને ઠગાઈ દો. જ્ઞાન અજ્ઞાનથી પર હું આત્મા છું. કારણ કે આત્માની અંદર કોઈ વૃત્તિ નથી, અને વૃત્તિ છે તે અવિદ્યાની છે, ગાંઠ છે. વૃત્તિ છે જીવનના અલગ અલગ દ્રષ્ટિકોણો બનાવી નાખે છે. વૃત્તિ, હું સારો, હું નબળો, મારે આ જોઈએ, હું આમ સફળ છું કે હું અસફળ છું, હું શિષ્ય છું, હું ગુરુ છું, હું અજ્ઞાની છું, હું જ્ઞાની છું. આ બધી દ્વૈતાત્મક જે માન્યતાઓ છે એ ગ્રંથિ નથી, એ વૃત્તિ નથી, માન્યતાઓ છે, ખ્યાલ છે. ખ્યાલ સિવાય બીજું કાંઈ નથી. સમજી લો કે એક બાળક છે તો એ બાળકને 10,000ની થપ્પી ફાડી નાખે છે, કારણ કે એને એ માયલું કાંઈ છે જ નહીં, નફા નુકસાનની માન્યતા નથી, એનો ખ્યાલ નથી. એક ગધાડું છે, એની અંદર 10 મણ માટી ભરીને લઈ જાઓ છો તો સારી વાત છે, દુઃખી નથી થતું. અને 10 મણ એના બદલે સોનું ભરીને લઈ જાઓ, પણ ગધાડું સુખી એ નથી થતું. 10 મણ માટી ભરે કે 10 મણ સોનું ભરે, ગધાડાને કાંઈ નથી, કારણ કે એને ખ્યાલમાં જ નથી કે આ સારા નબળો. તો સારા નબળાના બધા ખ્યાલ છે, જીત્યા હાર્યાના બધા ખ્યાલ છે, જન્મ્યા મર્યાના બધા ખ્યાલ છે. મૂળ જે એક વૃત્તિ છે તે હું દેહ છું એના સંસ્કારો વાળી એક ગાંઠ, તે મુખ્ય વૃત્તિ છે. એ વૃત્તિનું ભેદન કરવાનું છે.
એ વૃત્તિને ખાડી નાખવાની છે કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કાંઈ કરતા ભોગતા નથી, કારણ કે હું આત્મા છું ને આત્મામાં કોઈ વૃત્તિ છે નહીં. તો મૂળ હૃદયની ગ્રંથિ છે, હૃદયની વૃત્તિ ગ્રંથિ એ જ વૃત્તિ. અંતઃકરણ પણ એક વૃત્તિ જ છે, માયા પણ એક વૃત્તિ છે. અને એની માયા અને અંતઃકરણના કારણે જેટલું જેટલું આવતું એ બધા ખ્યાલો છે. અને ખ્યાલોને આપણે સાચા માની, કારણ કે હું ભેળસેળ વાળો બની ગયો, જળ અને ચેતન મિશ્રિત અંતઃકરણ વાળો, હું દેહ વાળો બની ગયો, હું જન્મવા વાળો બન્યો, હું મરવા વાળો બન્યો. તો મિશ્રિત માન્યતાઓ છે એ કોઈ ચેતન આત્માની નથી. ચેતન આત્મા વ્યાપક છે, અસંગી છે, તે હું છે. એ હું સિવાય, આત્મા સિવાય, બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. બધું પાણીની અંદર તરંગ, સોનામાં દાગીના, તો દાગીના ખોટા, સોનું સાચું. માટીમાં ઘડો, ઘડો ખોટો, સોનું માટી સાચી. પાણીમાં તરંગ, તરંગ ખોટો, પાણી જ સાચું. પણ પાણી એમ કે છે કે તરંગ ખોટો. તરંગ માની બેઠો છે કે હું સાચો. તો આ જે છે અંદરથી મૂળ અવિદ્યાની ગાંઠ, એ બહુ જ સાંભળવા છતાં તૂટતી નથી. અને અવિદ્યામાં રમીએ છીએ. હું તું મારો તારાનું પાછા સંસ્કારોમાં એ લડવાનું, ઝઘડવાનું, બોલવાનું, દુઃખી થવાનું, રોવાનું, આ બધું ચાલુ રહે. તો એને મૂળમાંથી જહીમદમ, મૂળમાં થોડો મારવાનો છે ઘણ, કે હું પણ છે. હું જ્ઞાતિથી અલગ અલગ માનવા માંડ્યા. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અજ્ઞાની છું, હું જ્ઞાની છું, આ શિષ્યો છે, આ ગુરુ છે. આ બધી માન્યતાઓને ગાંઠથી તોડી અને એ ગાંઠને તોડી નાખવાની. એટલે જહીમદમ, મૂળમાં જે હું પણનો મદ છે, હું દેહ છું એનો, એ અહંકારની એ વૃત્તિને છિન્ન ભિન્ન કરી નાખવાની. ગીતા એટલે કહે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદય ની ગાંઠ અવિદ્યાની બની ગઈ છે એ. અને પાછું કહે છે કે જો એ ગાંઠ ભાગી નાખો તો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, તો હું બધાના હૃદયમાં રહેલો છું. એ હૃદયમાં જગત રહ્યું છે અત્યારે. એ હૃદયમાં અવિદ્યાની ગાંઠ તોડી નાખો, જ્ઞાનની ગાંઠ આવી જશે. તો ત્યાં ભગવાન કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું જ રહેલો છું, બીજો કોઈ નથી. બીજો લાગે છે કેમ કે અવિદ્યાની ગાંઠ પડી છે. તો જેવું દર્પણ ગોઠવ્યું હોય એવા ચિત્રો દેખાય. જાડા કાચવાળું દર્પણ હોય તો મોટા ચિત્રો દેખાતો હોય, પાતળા કાચવાળું દર્પણ હોય તો નાના ચિત્રો દેખાતો હોય. હૃદયની અંદર કયું દર્પણ ગોઠવ્યું છે કે હું દેહ છું, જગત સાચું છે, એ દર્પણને કાઢી અને દર્પણથી પર, કે જ્યાં ના કુછ છે, ના હુઆ ના હોવન હાર, મટી જવાનો માર્ગ છે. મતલબ પીવાની જરૂર નથી. દેહ છે, દેહનું કામ કરશે. ખાવાનું આયોજન કરવાનું, મતલબ મગની અંદર જીવાત હશે, મગ નથી ખાવાના, કાંઈ એને વેણવાર પડે. એ બધું વ્યવહારિક જ્ઞાન જે છે. 4 જણને સાથે રહેવું તો કેટલું પ્રેમથી રહેવું, કે કેટલું રોજ લડીને રહેવું, એ વ્યવહારિક જ્ઞાનની સમજ છે. હું પણ મટે એટલે એ સમજ વધે સારી. હું પણ મટે તો સમજ વધે. હું પણ હોય એટલે એ મુજબનું ડબલું વાગે. જે કેસેટ મેલેલી હોય એ ફિલ્મ વાગે. તો આપણે કેસેટ જગતની, હું શરીર છું એની મેલી છે, કેસેટ બદલી નાખો અંદરથી કે હું આત્મા છું, હું નિર્વિકાર છું, નિરાકાર છું, અસંગી છું, વ્યાપક છું, ચેતન છું. અને ચેતન એક છે, અને ચેતન સિવાય બીજું કઈ છે નહીં. તો એક છે, બીજું આવ્યું ક્યાંથી? તો માન્યતામાંથી બીજું દેખાય છે. તો બીજું દેખાશે ત્યાં સુધી લડાઈ ઝઘડા બધું ચાલુ રહેશે. જયારે એક પણ દેખાવા લાગશે એટલે નથી એમાં કામ રહેતો નથી, ક્રોધ રહેતો નથી, અહંકાર રહેતો. તો દ્રઢતાથી દ્રઢેન છિત્વા, દ્રઢતાથી એને જ્ઞાનની તલવારથી કાપી નાખો માન્યતાઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મળી ગયો તમને સ્પેશિયલ ખોરાક? હા, પ્રસાદ.